છોટાઉદેપુર જિલ્લાના બોડેલી કરાલી પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ ટ્રેક્ટરની ટોળીઓ સાથે એક ઇસમને કુલ મુદ્દામાલ કિંમત ₹6,05,710ના મુદ્દામાલ સાથે પકડી પાડી ગણતરીના દિવસમાં કુલ 3 ગુનાનો ભેદ ઉકેલી કાઢતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ શ્રી સંદીપસિંહ પોલીસ નિરીક્ષક વડોદરા વિભાગ તથા ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ મિલકત સંબંધી વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જિલ્લાના તમામ થાણાધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સૂચના કરેલ। જે અન્વયે વીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ સાથે પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કનલવા ગામ ખાતે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે આજથી 10 મહિના પહેલાં પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ ટ્રેક્ટરની ટોળી લઈને એક ઇસમ અંબા ગામ મધ્યપ્રદેશ તરફથી પાનવડ તરફ આવનાર છે। જે મુજબ કનલવા ગામે નિસાર ફળિયા પીએસસી સેન્ટરની સામે 3 રસ્તા ઉપર બંને સાઈડ આજુબાજુ થોડા અંતરે વોચમાં ગોઠવાઈ ગયેલ અને થોડો સમય વોચમાં રહ્યા બાદ ઉપરોક્ત બાતમી મુજબના વર્ણનવાળો ઇસમ મધ્યપ્રદેશ રાજ્યના અંબા ગામ તરફથી એક ટ્રેક્ટર લઈને આવતા તેને ટ્રેક્ટર રોકવા સારું હાથ વડે ઇશારો કરતા તેણે પોતાના કબજામાંનું ટ્રેક્ટર રોકતા સદરી ઇસમને નીચે ઉતારી તેનું નામઠામ પૂછતા તેણે પોતાનું નામ માનજીભાઈ પિતા ભીમસિંહભાઈ જાતે તોમર ભીલાલા નાનો હોવાનું જણાવેલ। જેથી સદરી પકડાયેલ ઇસમ પાસે ટ્રેક્ટર અંગેના કબજામાંના ટ્રેક્ટર તથા ટોળીના રજિસ્ટર અંગેના કાગળો કે કોઈ આધાર પુરાવો માંગતા તે પોતાની પાસે નહીં હોવાનું જણાવેલ। જેથી સદરી ઇસમને વિશ્વાસમાં લઈ તે ઊંડાણપૂર્વક વધુ પૂછપરછ કરતા તેણે જણાવેલ કે ઉપરોક્ત ટોળી આજથી આશરે 10 મહિના અગાઉ પાનવડ પોલીસ સ્ટેશનના કરજવાંટ ગામેથી ચોરી કરી લાવેલ અને પોતાના ટ્રેક્ટર સાથે ફેરવતો હોવાનું જણાવેલ। જેથી સદર ઇસમની વધુ પૂછપરછ કરતા તેને તેના મિત્ર ઈશ્વરભાઈ રતનભાઈ રાઠવા રહેવાસી કનલવા તાલુકા કવાંટ જિલ્લા છોટાઉદેપુર સાથે મળી અગાઉ તેને કરાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તથા બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એમ કુલ 3 ટ્રેક્ટરની ટોળી ચોરી કરેલાનું જણાવેલ। જેથી તેની પાસેથી બંને ટોળી કબજે કરેલ। જેથી પકડાયેલ ઇસમને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની 2023ની કલમ 35(1) મુજબ અટકાયત કરી વધુ કાર્યવાહી અર્થે પાનવડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે।